સંસ્કૃતિની ધરોહરને કેવી રીતે વિશ્વના એક એક વ્યક્તિ સુધી પહોંચાડી શકાય, એટલા માટે કે જ્યાં કાયદો નહીં પણ વ્યવસ્થા છે, કારણ કે એ સાળંગપુર ધામ છે. સાળંગપુર ધામ એટલા માટે આપણે ગર્વ સાથે નામ લઈ શકાય, કષ્ટભંજન દાદાનું ધામ છે કે જ્યાં કાયદો નથી, જ્યાં હંમેશા વ્યવસ્થા છે, જ્યાં સૂચના નહીં પણ સમજ છે, કારણ એ સાળંગપુર ધામ છે. જ્યાં કાનૂન નહીં પણ અનુશાસન છે, કારણ એ સાળંગપુર ધામ છે. અને એ જ ધામની અંદર કષ્ટભંજન દાદાએ જે કૃપા વરસાવી છે, આજે આ જ પ્રાંગણની અંદર મારી નજર જ્યાં પહોંચે છે ત્યાં માનવ મહેરામણ આટલી મોટી સંખ્યામાં એટલા માટે ઉપસ્થિત છે કારણ કે દાદાના આશીર્વાદ આપ સૌની સાથે છે. કથાનો પ્રારંભ કરવો છે અને ગઈકાલે જે રીતે સ્વામી કથાની અંદર એમના કેટલાક એવા શબ્દો છે જે ખરેખર આજે મને દોહરાવવાનું મન થાય છે, કારણ કે મારે તમને કથાની સાથે કનેક્ટ કરવા છે. ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો, સ્વામીના શબ્દો ગઈકાલના, કે ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો અને દૂધમાં સાકરની જેમ ભળી જતા શીખજો. જે દિવસે આપણે એકબીજાની સાથે ભળી જશું, વિવિધતામાં એકતા, હું ભારતીય, આ દેશના રાષ્ટ્રધ્વજને આપણે સૌથી પહેલા સલામી આપી, કારણ કે હું કોઈ ધર્મનો નથી, હું કોઈ જ્ઞાતિનો નથી, હું કોઈ જાતિનો નથી, હું આ પ્રદેશનો નથી, કે હું ગુજરાતી નથી, કે હું બિહારી નથી, હું મરાઠી નથી, પણ હું સૌથી પહેલા ભારતીય છું. આ વાત આ કથાના માધ્યમથી સમગ્ર વિશ્વની અંદર ફેલાઈ રહી છે. અને એટલે તો કહી શકાય કે નાના માણસની હંમેશા મદદ કરો, ગઈકાલે કથાની અંદર સ્વામીના શબ્દો છે. અને નાના માણસની હંમેશા મદદ કરો, એ ભાવ એટલા માટે મારે આજે કનેક્ટ કરવો છે. સ્વામી રાજકોટની ધરતીએ હંમેશા વિશ્વને એ બાબતમાં આંગળી ચીંધી છે. અને સ્નેહી પરમારની એક ગઝલ, મેં જ્યારે યજમાન પરિવારનું સ્નેહ મિલન હતું ત્યારે કહ્યું હતું કે કોઈનું આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં. અહીંયા બેસવાની એક લાયકાત છે. તમે 10મું ધોરણ પાસ કર્યું હોય તો જ 11મામાં જઈ શકો, કારણ કે તમારી પાસે 11મામાં જવાની લાયકાત હોવી જોઈએ. અહીંયા બેસવાની પણ એક લાયકાત છે કે કોઈનું આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. છાતીમાં દુખવું એટલે હાર્ટ એટેક વાળી વાત નથી. છાતીમાં દુખવું એટલે શું? તો કે અહીંથી જતો એક બીજો પીડાવાળો માણસ છે, એનો દુઃખ છે. વૈષ્ણવ જનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. બીજાના દુઃખને કેવી રીતે મહેસૂસ કરી શકાય, એવા લોકો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. મારે નામ લેવું છે વિજયભાઈ ડોબરિયા સદભાવના ટ્રસ્ટ જે રીતે ચલાવી રહ્યા છે, એ આ વાતને સાચા અર્થમાં સાર્થક કરી શક્યા છે. મારે નામ લેવું છે દિલીપભાઈ સખિયાનું, ગીરગંગા ટ્રસ્ટ. આ બે એવા વિઝનરી પર્સન આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, કારણ કે રાજકોટને નહીં વિશ્વને આંગળી ચીંધવા જઈ રહ્યા છે. કોઈનું આંસુ લૂછ્યું હોય, મતલબ તમારે હવે ગેંગે ફેફે થવાની જરૂર નથી. સ્વામી એમની વાતમાં કહે છે, મીન પિયાસીની એ કવિતા ટાંકીને, કે કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ચકલી ઉંદર ચૂં ચૂં ચૂં. પરમેશ્વર તો પહેલા પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? આ દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું? ગેંગે ફેફે કરશે. હે શું શું શું? આ ગેંગે ફેફે આપણે રાજકોટના લોકોને ન થવું પડે એટલા માટે તો સદભાવના અને ગીરગંગા જેવા ટ્રસ્ટ આ સમાજની અંદર કાર્ય કરી રહ્યા છે. અને એટલે જ સૂર્ય તપ્ત હોય જેનો મધ્યમાં, સૂર્ય તપ્ત હોય જેનો મધ્યમાં, અને તેમ છતાં કોઈના ચરણોમાં આવીને ઝૂક્યું હોય તે બેસે અહીં. અહીંયા એવા કરોડોપતિ લોકો બેઠા છે કે સાવ ચરણોમાં બેઠું છે, કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છે. અને કદાચ એને ભારતીય બેઠકમાં કેવું, મારે ગોપાલવાળા બિપિનભાઈને યાદ કરવા પડે, મારે ચંદુભાઈને યાદ કરવા પડે, બાલાજી ટ્રસ્ટ, કે સાવ પલોઠી વાળીને ભારતીય બેઠકમાં આખી કથા સાંભળે. પૈસા ગણવા હોય તો સમય ન મળી શકે એટલી સંપત્તિ ઈશ્વરે દાદાએ એમને આપી છે. પરંતુ એ માણસ પણ એટલે જ સૂર્ય તપ્ત હોય જેનો મધ્યમાં, અને તેમ છતાં કોઈના ચરણોમાં આવીને ઝૂક્યું હોય તે બેસે અહીં. જ્યારે એક માણસ કોઈ તકલીફમાં છે, ધર્મ આપણે કોને કહીએ છીએ? અને એ જ વાત સ્વામીએ ગઈકાલે એમની કથાની અંદર ડોંગરેજી મહારાજને યાદ કર્યા, આપણા ઇસ્કોનના સંતોને યાદ કર્યા, જેના પર દાદાની નજર હોય એને કોઈની નજર લાગતી નથી. એ સ્વામી એટલા માટે કહ્યું. મને યાદ, સ્વામી તમે જે સદભાવના ટ્રસ્ટની વાત કરી, એ વાતની સાથે મારે વિજયભાઈ અહીંયા બેઠા છે, ત્યારે અહીંયા રાજકોટની જનતા નહીં પણ જે લોકો સદભાવના ચેનલ અને સ્વામિનારાયણ ચેનલની અંદર લાઈવ જોઈ રહ્યા છે, એ બધાને કહેવું છે કે જ્યારે એક માણસ લારી લઈને, એક વૃદ્ધ માણસ આમ જતો હતો, અને લારી ચલાવનાર વૃદ્ધ માણસની આંખોની અંદર જે દર્દ હતું, જે પીડા હતું, એ પીડાને જોઈને ખાલી વિજયભાઈ એમ પૂછ્યું કે કેમ દાદા તમે લારી ચલાવી નથી શકતા, તોય આવી રીતે ધક્કો મારો છો? ત્યારે એમણે કહ્યું કે ભાઈ મારે દીકરો નથી,
મારે દીકરો નથી ને ઘરે ડોશીમાં કાંઈ કામ કરી શકે એમ નથી. જ્યાં સુધી આ શરીર ચાલે છે ત્યાં સુધી પ્રયત્ન કરું છું આ પેટનો ખાડો પૂરવા માટે. બસ આ એક શબ્દ વિજયભાઈનું હૃદય અંદરથી હલબલાવી નાખે છે અને એમાંથી બીજનું રોપાણ થાય છે કે જેના મા બાપના દીકરાઓ નથી એ દીકરાઓ માટે હું દીકરો બનીશ. રાજકોટના દીકરાઓ એના દીકરા બનશે અને એમ સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત થઈ. અને આજે જે મા બાપ ઘરની અંદર જે મોજ શોખ નથી કરી શકતા, જે પોતાનું જીવન નથી જીવી શકતા, એ પ્રકારનું જીવન સદભાવના ટ્રસ્ટની અંદર એ વૃદ્ધો જીવી શકે છે. અને હમણાં જ ગીરગંગા પરિવારના દિલીપભાઈ સખિયાએ સ્વામી એમ કહ્યું કે આ સૌરાષ્ટ્રને પાણીયાળું કરવું છે. સૌરાષ્ટ્રને પાણીયાળું કરવું છે. અત્યારે પાણીની ખૂબ તકલીફ છે કારણ કે પાણી જ આપણું જીવન છે અને એ જીવન કેવી રીતે આપણે આવનારા ભવિષ્યને આપી શકીએ એ બીડું જેમણે ઝડપ્યું છે. આવા અનેક લોકો રાજકોટની ધરતીમાં છે. અને વિજયભાઈ તો સ્વામી એમ કહે છે કે પ્લેનમાંથી આમ પસાર થાવ અને જો આખે આખું લીલું દેખાય તો ઉપરથી એ પેસેન્જર એમ કહેવો જોઈએ ભારત આવ્યું છે. આવું લીલું ભારતને બનાવવું છે. તો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આજની કથાની અંદર આવા જ ભાવ સાથે આપણે પ્રવેશ કરવો છે. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી.